હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, થેન્ક યુ। તો આવો શરૂ કરી આપકી અદાલતમાં આજનો કેસ। આપકી અદાલતમાં આજે મારા મહેમાન છે એક એવા નેતા જે બેફિક્રીથી પોતાની વાત કહેવા માટે જાણીતા છે, બિહારથી આવે છે, બીજેપીના સિનિયર લીડર છે, આ શિવના ઉપાસક છે, સનાતનમાં માનવાવાળા છે, નરેન્દ્ર મોદીના પ્રશંસક છે, કેન્દ્ર સરકારમાં મંત્રી છે। પ્લીઝ વેલકમ ગિરિરાજ સિંહ। અને હવે આમંત્રિત કરી રહ્યો છું આપકી અદાલતમાં આપણા આજના જજને। આપણા આજના જજ સિનિયર જર્નલિસ્ટ છે, વરિષ્ઠ પત્રકાર છે, લેખક છે, સામાજિક કાર્યકર્તા છે। પ્લીઝ વેલકમ સુધાંશુ રંજન। કાર્યવાહી શરૂ કરવામાં આવે। તો આવો શરૂ કરીએ આજનો કેસ આપકી અદાલતમાં। પહેલો આરોપ ગિરિરાજ સિંહ પર। આપકી અદાલતમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પર આરોપ છે કે તેઓ અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે। હવે જુઓ, હરિયાણાની ચૂંટણીમાં તમારી પાર્ટીની જીત થઈ છે, તમે ઘણા ઉત્સાહી છો, વિનમ્ર હોવું જોઈએ, પરંતુ તમે શું કહ્યું? રાહુલ ગાંધી બેશરમ છે, રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ, રાહુલ ગાંધી મોઢા પર પડ્યા। જુઓ, રાહુલ ગાંધીનું સન્માન કેમ કરું હું એ પૂછવા ઈચ્છું છું હું તમને। વિદેશોમાં જઈને જે પોતાના દેશને ગાળો આપે એ બેશરમ નહીં હોય તો કોણ હશે? અને જે માણસ હરિયાણાની ચૂંટણીમાં કહી રહ્યા હતા હું તો જીતી ગયો। અરે ભાઈ, જીતવા પહેલા કેમ જીતી ગયો કરે છે। અને હવે હારી ગયા તો તમે કહી રહ્યા છો કે આ જોકર છે। જો હું અને તમે એક શબ્દ વાપર્યો, લલ બબુઆ, એ શું હોય છે? જો અમારા ગામમાં જે મોટા બાપના દીકરા હોય છે એમને લલ બબુઆ કહેવામાં આવે છે, એ જેમને કોઈ જ્ઞાન નથી હોતું। હવે આમને પણ તો જ્ઞાન નથી। ચીટ આપવા વાળા ઘણા લોકો છે। ચુનૌતીની સાથે કહું છું કે રાહુલજી વગર ચીટ લીધે કોઈ પણ મંચ પર મારી સાથે શું, કોઈ એક નાના કાર્યકર્તા સાથે પણ ચર્ચા નથી કરી। જે માણસ કહેતો હોય કે બટાટા ફેક્ટરીમાં ઉત્પન્ન થાય છે, ભાઈ બટાકા ફેક્ટરીમાં ઉત્પન્ન થાય છે, બધાને ખબર છે ખેતરમાં ઉગે છે। અને એ કહે છે કે હવે જલેબા તો જલેબા મશીનમાં બને છે, હું હરિયાણામાં જલેબાનું ફેક્ટરી લગાવી દઈશ। હવે લગાવો ફેક્ટરી। જો એમણે કહ્યું હતું કે મેં જે ગોહાનામાં જલેબી ખાધી એ ઘણી સરસ હતી અને મેં મારી બહેનને મેસેજ કર્યો કે આ જલેબી તમારા માટે લઈને આવું છું। પછી કહ્યું કે આ જલેબી જો ફેક્ટરીમાં બને, 10,000, 15,000, 50,000 લોકો એમાં કામ કરે તો કેટલા લોકોને રોજગાર મળશે? હું શું બોલું, હું નાનો માણસ છું, તો એ તો રાણીના ગર્ભથી જન્મ્યા છે, તો હું તો ખેડૂતનો દીકરો છું। એમને ખબર હોવી જોઈએ કે માણસ આને બનાવે છે। તમે ક્યાંક જોયું છે કે મશીનથી એને બનાવાય છે જલેબી? કોઈએ જોયું છે ભાઈ? એમને કોઈ જ્ઞાન નથી। એ પ્રાઇમ મિનિસ્ટરના ઉમેદવાર છે। હું ડંકાના ચોટ પર કહું છું કે જો એમને ગાયનું ઝુંડ જઈ રહ્યું હોય, એમાં મેલ અને ફિમેલ વાછરડું અને વાછરડી હોય, તો આ ઓળખી નહીં શકશે। જે માણસ દેશની દશા અને દિશા નહીં જાણતો હોય તે લલબબુઆ જ કહેવાશે ને, બીજું શું કહેવાશે? પણ ગિરિરાજજી, એમની જે પાર્ટીના લોકો છે, લોકસભા ચૂંટણીમાં જ્યારથી કોંગ્રેસ 99 સીટ જીતી છે, ઘણા ઉત્સાહિત છે,
હરિયાણાની ચૂંટણીમાં મેં જોયું એમની પાર્ટીના લોકો કહી રહ્યા હતા કે રાહુલ ગાંધીના આવતા પહેલા અહીંયા વાવાઝોડું હતું, હવે તોફાન છે અને એ તોફાનમાં બીજેપી ઉડી જશે. હવે જુઓ, એક અમારા બિહારમાં થેથરોલોજી કહે છે કે જે થેથર હોય છે. હવે હું પૂછું છું, 99 પર આવીને અટકી ગયા ત્રીજી વાર અને દેશમાં માહોલ બનાવવા લાગ્યા કે મોદીને હરાવી દીધા, મેં મોદીને હરાવી દીધા. અરે મૂર્ખ, તમે 3 વારમાં 100 નહીં પૂરા કરી શકતા અને ખુશી મનાવી રહ્યા છો અને બધા કહી રહ્યા છો મોદીજી તો નમી ગયા છે, મોદીજી. ના, તો એમણે કહ્યું કે હું પાર્લામેન્ટમાં ઘણો નજીકથી મોદીજીને જોઉં છું, મોદીજી ડરેલા છે અને મોદીજી સરકાર નથી ચલાવી રહ્યા, અમે વિરોધી દળવાળા સરકાર ચલાવી રહ્યા છીએ. ગેરસમજ જો કોઈને થઈ જાય, એ એક પક્ષી હોય છે ટીટકી, એ રાત્રે આમ સૂવે છે અને કહે છે કે આકાશ મારા બળ પર જ ચાલે છે. તો એ જ ટીટહીની જેમ વિચારે છે. આમાંથી મોટો કોઈ ના સમજ હોય એવો તો કોઈ નેતા નહીં હશે, જેને ખબર નથી કે હું દેશમાં બોલું છું કે વિદેશમાં બોલી રહ્યો છું. અહંકારથી ભરેલા એમને લાગે છે કે આ ગાદી પર બેસવાનો અધિકાર માત્ર ગાંધી પરિવારને જ છે. આ ગરીબનો દીકરો, પછાતનો દીકરો આ ક્યાંથી આવી ગયો? અને બીજું, એમની અંદર ભ્રમ છે. મેં તો કહ્યું હવે તો ભ્રમ તૂટી ગયો. રાહુલજીના સંરક્ષક છે એમના અધ્યક્ષ ખરગે સાહેબ, જે બરાબર એમને માટે તાળીઓ વગાડતા રહે છે. મેં કહ્યું કે ખરગેજી, રાહુલજીનું સરનામું જણાવી દો કે હું એમને જલેબો મોકલી દઉં. પણ જો ખરગેજીએ તો એ કહ્યું કે હું ત્યાં સુધી નહીં મરું જ્યાં સુધી મોદીજીને સત્તાથી બહાર નહીં કાઢું. હું એમની આયુની કામના કરું છું. મોદી 100 વર્ષ રહેશે, તમે ચિંતા નહીં કરો. તમે ભીષ્મ પિતામહની જેમ સૂતા રહેશો. હરિયાણામાં બીજેપીને પણ આશા નહોતી કે આટલી સીટો જીતી જઈશું, ત્રીજી વાર સરકાર બનાવી લઈશું. તો આ કઈ રીતે અચાનક આટલી મોટી સફળતા મળી ગઈ? માટીના વાસણો વારંવાર નથી ચઢાવાતી. અમારા ગામની કહેવત છે. પાર્લામેન્ટની ચૂંટણીમાં આ ટુકડા ટુકડા ગેંગે માટીના વાસણ ચઢાવ્યા. એક નાનકડી પુસ્તક તમે ટીવી પર જોયું હશે કે એ કહે છે કે સંવિધાન. હવે શું છે એમાં? લખેલું ગીત છે, પુસ્તક છે, સંવિધાનનો કયો અંશ છે? જો પૂછી લઈએ કે કયા પેજ પર સંવિધાનના અનુચ્છેદ 42માં શું છે, તો એ કહી નહીં શકશે. સંવિધાન, સંવિધાન. અને આ સંવિધાન કહી કહીને સંવિધાન જોખમમાં છે, સંવિધાન જોખમમાં છે. આરક્ષણ એવો ભ્રમ ફેલાવ્યો. આ વખતે પણ એ જ કરી રહ્યા હતા. જનતાએ કહ્યું હવે તમને સજા આપવી જ પડશે. જનતાએ સજા આપી દીધી. જો એ તો સાચું છે કે એમણે કહ્યું કે આ 400 પાર જો આવશે તો મોદીજી સંવિધાન બદલી નાખશે, સંવિધાન બદલી દેશે એટલે આરક્ષણ નાબૂદ કરી દેશે. એ આરક્ષણ નાબૂદ કરી દેશેના નારાની અસર દલિત સમાજ પર થઈ. જો ક્યારેક ભ્રમ ફેલાવવા વાળા એમાં સફળ થઈ જાય છે. નરેન્દ્ર મોદીજીએ આરક્ષણના પક્ષમાં જે કામ કર્યું, કદાચ કોઈ બીજો પ્રધાનમંત્રી રહેતા તો એ કામ નહીં કરતા. ભલે SC ST નું આરક્ષણ હોય, કોર્ટે વર્ડિક્ટ આપ્યું હોય, એને ઠીક કર્યું. જે OBC નું હતું કમિશન, એને તાકાત આપી અને સામાન્ય વર્ગો માટે પણ 10% આરક્ષણ આપ્યું. આ નરેન્દ્ર મોદીનું સંવિધાન પ્રતિ એમનું જે સમર્પણ છે. આજકાલ એ બૂમો પાડતા રહે છે, જાતિ જાતિ જાતિ. હવે વિશ્વ સુંદરીની કોઈ સમયે પ્લેટફોર્મ અને ત્યાં પૂછ્યું, વિશ્વ સુંદરીમાં અતિ પછાત નથી, આદિવાસી નથી. શું આ તમે કહેશો? એ જાતિ બધાને પૂછે છે.
પોતાની જાતિ ક્યારેય નથી કહેતા. હું પડકાર સાથે પૂછી રહ્યો છું, રાહુલજી, તમે કહો કે તમારી જાતિ શું છે? તમારા પિતાજીની જાતિ શું છે? તમારા દાદાજીની જાતિ શું છે? તમે બીજાને પૂછવા પહેલા પોતાની જાતિ જણાવો. જો એ બે વાતો વારંવાર, એક તો સંવિધાન અને બીજી વાત એ કહે છે કે આ અંબાણી અદાણીની સરકાર છે. રામ મંદિરમાં જે પ્રાણ પ્રતિષ્ઠાનો સમારંભ થયો એમાં અંબાણી હતા, અદાણી હતા, અમિતાભ બચ્ચન હતા, એમાં ઐશ્વર્યા રાયનો ડાન્સ થયો. છી 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 છી. આ રાહુલ ગાંધી શરૂઆતથી સનાતનને ગાળો આપવાનું કામ કરે છે, અને આ અપમાન છે ભારતના સનાતનનું. ખબર નહીં એ શું ઈચ્છે છે કે ભારતમાં આગ લગાડીને ગૃહ યુદ્ધ કરાવીને હું ઇટલી જતો રહું. આપણે લોકો તો અહીં જ રહીશું. નરેન્દ્ર મોદી તો અહીં જ રહેશે. એમનું તો મોસાળ પણ છે, ભાગીને જતા રહેશે. આપણે ક્યાં જઈશું? આમાંથી કોઈ નથી ભાગવાનું. તો સનાતનમાં આ રીતની વાત બોલવી સનાતનનું અપમાન છે. ગિરિરાજજી, એમણે હરિયાણાની ચૂંટણીમાં એ કહ્યું લોકોને કે એ સમારંભમાં ગરીબ માણસો નહીં દેખાયા, મજૂર નહીં દેખાયા. છી 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 છી. એમને તો ચશ્મા મારા લઈ લે, જો નથી દેખાતું તો હું મારા ચશ્મા આપી દઉં. મોદીજીએ તો એ કામ કર્યું છે કે કુંભના મેળામાં જે સફાઈ કર્મી હતા એમના પણ પગ ધોવાનું કામ કર્યું છે. આજ સુધી નહેરુ પરિવારમાંથી કોઈએ સફાઈ કર્મીને સન્માન નહીં આપ્યું હોય જે સન્માન મોદીજી આપે છે સમાજના દરેક વર્ગને. હવે આપણે જનતામાંથી એક બે સવાલ લઈ શકીએ છીએ? મારો સવાલ એ છે, રાહુલ ગાંધીજી હવે દેશની બહાર જાય છે, ઈવીએમના વિરુદ્ધ બોલે છે, સંવિધાન બદલવાની વાત કરે છે. એ આટલા મોટા નેતા છે, પોતાની વાત રાખી શકે છે, એમાં ખોટું શું છે? તમે જો તમારા ઘરને ગાળ આપો, ગામમાં જઈને બીજા મહોલ્લામાં, તો તમને સારા કહીશું કે ખરાબ કહીશું? તમને સારા માણસ કહીશું કે ખરાબ માણસ કહીશું? તમને અધિકાર છે દેશની અંદર, સંસદની અંદર તમે તમારી વાત રાખો. પણ તમે પણ તો બિલકુલ એક્સ્ટ્રીમની વાત કહો છો. રાહુલ ગાંધીએ વિદેશ જઈને ભારતના વિરુદ્ધ નિવેદન આપ્યું, લોકતંત્ર વિશે કહ્યું, તો તમે કહ્યું કે એમની સદસ્યતા ખતમ કરવી જોઈએ. આ કયો કાયદો છે જે 1976માં આ જ દેશનો એક સાંસદ વિદેશમાં જઈને શ્રીમતી ગાંધીના નામને કંઈક બોલ્યા હતા શબ્દ, અને સંસદમાં આવીને એક મંત્રી, સ્વર્ગીય હવે નથી, એમણે પ્રસ્તાવ આપ્યો હતો કે ઇન્દિરા ગાંધી હિન્દુસ્તાનની અંદર કોંગ્રેસની નેતા છે, પણ બહાર જાય છે તો એ દેશની નેતા હોય છે. એમણે ઇન્દિરા ગાંધીને કંઈક કહ્યું છે એટલે એમની સદસ્યતા રદ કરવામાં આવે, અને એમની સદસ્યતા રદ થઈ ગઈ. બોલો, મેં કંઈ ખોટું કર્યું છે? જુઓ, એ કહે છે કે જ્યારે મોદીજી બહાર જાય છે બહારના દેશોમાં, તો એ પણ પાછલી સરકારોની ટીકા કરે છે. નહીં, મોદીજીએ ક્યારે ટીકા નથી કરી. મોદીજી પોતાની સરકારની, દેશની, ભારતની ઉપલબ્ધિઓને જણાવે છે. આજે મારે ત્યાં ટ્રેન, આ રીતની ટ્રેન ચાલી રહી છે, આ રીતના રસ્તાઓ છે, અમે આટલા 74 થી 150 અમે એરપોર્ટ ખોલી દીધા, આ કહે છે. અને આજે હું પડકાર આપીને કહું છું, કોઈ ભારતવંશી વિદેશ જાય છે, એના પાસપોર્ટની તાકાત મોદીજીને કારણે વધી ગઈ છે. તમે જે કંઈ કહો છો, તલનું તાડ કેવી રીતે બની જાય છે, એને લઈને અમુક આરોપો મારી પાસે છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું, અને બ્રેક બાદ આપકી અદાલતમાં ગિરિરાજ સિંહ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. કેરળમાં શું થઈ રહ્યું છે? આખા દેશમાં, મારી કોન્સ્ટિટ્યુન્સીમાં સાહેબ, લવ જેહાદ આ એક યોજના હેઠળ ચાલી રહ્યું છે, ગજવાએ હિન્દ. તો હું કેમ નહીં કહીશ કે 1947માં બધા લોકોને પાકિસ્તાન મોકલી દીધા હોત તો આજે આપણા દેશમાં આ વાતો નહીં થાત. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ ગિરિરાજ સિંહ પર. આપકી અદાલતમાં આગલો આરોપ.
આપકી અદાલતમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ પર આરોપ છે કે તેઓ મુસલમાનોના વિરોધી છે. ગિરિરાજજી, જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થઈ છે, પણ વેલીમાં બીજેપીને સીટો નથી મળી. મુસલમાનોએ વોટ નથી આપ્યા. તો બધા કહે છે કે એનું કારણ એ છે કે ગિરિરાજસિંહ જેવા નેતા દરેક વાતમાં હિન્દુ મુસલમાનને લડાવે છે. હું તમને કહું, તમે છેડી દીધી વાત. કાશ્મીરની જે સ્થિતિ હતી, પથ્થરબાજોનું હતું, આતંકવાદીઓની હતી બોલબાલા, કોઈ કાશ્મીર જવા માટે ડરતા હતા. આજે માનનીય મોદીજી 370ની ધારા હટાવ્યા બાદ આજે લાલ ચોક પર ડંકાની ચોટ પર લોકો આ મોદીજીને કારણે જઈ રહ્યા છે. મોદીજીની નીતિઓએ કાશ્મીરમાં અમન ચેન વિકાસ લાવ્યો છે. આજે કેટલી હોટલો ખુલી છે, કેટલાય એમઓયુ થયા છે, ગામનો વિકાસ થયો છે. હા, અમને આશા હતી કે નરેન્દ્ર મોદીજીએ પથ્થરબાજોને હટાવ્યા, અમન શાંતિ લાવી, કાશ્મીરના ચહેરાને જે ધૂંધળો કર્યો હતો કોંગ્રેસે પથ્થરબાજોને પ્રોત્સાહન આપીને ફારૂક અબ્દુલ્લા મુફ્તીના લોકોને એને સમાપ્ત કર્યું. આશા રાખતો હતો કે ત્યાંની વેલીના લોકો પણ મુસલમાનો પણ વોટ આપશે. હવે એમને વિચારવાનું છે. એ કહે છે વિકાસ થયો છે, એમ કહે છે કે અમને સારવાર માટે પૈસા મળે છે, હોસ્પિટલ સુધર્યા છે, રસ્તાઓ સુધર્યા છે, સ્કૂલ હવે ખુલવા લાગી છે, હવે બંધ નથી થતા, દુકાનો ખુલી છે, એમનો વ્યાપાર વધ્યો છે. પણ એ મોદીજીને વોટ નહીં આપે કેમ કે મોદીજી ક્યાંક આને હિન્દુ રાષ્ટ્ર ન બનાવી દે. હવે દેશની જનતાએ જોવાનું છે કે જે કહી રહ્યા હોય કે આટલી સુવિધાઓ લે છે અને તો પણ મોદીજીનું સમર્થન નથી કરતા. આજે દેશના માહોલને ખરાબ કરવાનું કામ કોણ કરી રહ્યું છે? ઓવેસી જેવા લોકો, રાહુલ ગાંધી જેવા લોકો, મદની જેવા લોકો આ એક માહોલને ખરાબ કરવાનું કામ કરી રહ્યા છે. એ કરે છે કે તમે કરી રહ્યા છો? તમે જે રીતે કહો છો કે 1947માં બધા મુસલમાનોને પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યા હોત તો આજે દેશ સારો રહેત. હું આ ડંકાની ચોટ પર કહું છું અને 1947માં ભાગલા પડ્યા, ધર્મના આધાર પર થયો. રજતજી, હા કહો કે ના કહો, પણ થયો ને. જ્યારે ધર્મના આધાર પર થયો તો પંડિત નહેરુ જો બધા મુસ્લિમોને મોકલી દીધા હોત, આજના વક્ફ બોર્ડનો જન્મ ન થાત, ન ઓવેસીનો જન્મ થાત, ન બુરહાન બોલાનો જન્મ થાત. અને મરતા હોય લેબનાનમાં નસરુલ્લાહ અને પેટમાં દુખાવો થાય છે દિલ્હીમાં. કેમ ભાઈ? કેમ ભાઈ તમે મુંબઈમાં કાઢી રહ્યા છો જુલુસ? અહીંયાના સંવિધાન અનુસાર જુઓ ને, દેશના આપણા વિદેશ મંત્રી શું કહી રહ્યા છે જે જુઓ ને. તમે તમારો પોતાનો સંબંધ જોડશો નસરુલ્લાહથી, વસુલ્લાહ સે તો જોડશો તો અમને તો તકલીફ થશે. જે લોકો ખાય અહીંયા છે, ગાય છે બીજી જગ્યાનું, આ તો નહીં ચાલે. આ નહીં ચાલે. તમારી વાતોના જવાબમાં મૌલાના અરશદ મદની જેવા લોકો કહે છે કે જુઓ 20 કરોડ મુસલમાન છે, એમને કોઈ ઘર વાપસી નથી કરાવી શકતું. જો કોઈ એવી વાત કરે છે તો એ અભણ છે. દેશનો કોઈ મુસલમાન મને જણાવે કે 47 થી લઈને અત્યાર સુધી કોઈ દેશના કોઈ પણ ગામમાં કોઈ હિન્દુએ એમના તાજિયા પર એક પથ્થર ફેંક્યો હોય. આપણે તો નથી ફેંક્યો ભાઈ, પણ જ્યારે એમની વસ્તી 5% થાય છે તો કાકા ચાચા એવું કહે છે, 10% થાય છે તો હાથ આમ કરે છે, અને 15% થાય તો લવ જેહાદ કરે છે. આપણી યાત્રા નીકળે છે રામનવમીની, હનુમાન જયંતીની, સરસ્વતી પૂજાની, કાવડની, તો કહે છે અમારી ગલીઓથી નથી જવાનું. ત્યારે તો મનમાં તકલીફ થાય છે. 1947માં જતા રહ્યા હોત તો આ ગલી કોઈ હિન્દુ અને મુસલમાનની વચ્ચે ખાઈ નહીં બનતી. હું આનો વિરોધ કરું છું. ગિરિરાજજી, આ બધી વાતો શરૂ થઈ છે જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા.
અમિત શાહ હોમ મિનિસ્ટર બન્યા ત્યારે જ આ બધા ઝઘડા શરૂ થયા. નહીં, હું દેશની સામે આપકી અદાલતમાં તમને પણ કહી રહ્યો છું. ઇતિહાસના પાનાને પલટાવીને જુઓ. જે લોકો નરેન્દ્ર મોદી, અમિત શાહને દોષી માને છે, 1926માં સ્વામી શ્રદ્ધાનંદની હત્યા એટલે થઈ. એ એક આર્ય સમાજી હતા અને ઘર વાપસી કરાવી રહ્યા હતા, એટલે એમની હત્યા કરી દેવામાં આવી. હું આખી વાર્તા કરીશ તો લાંબી થઈ જશે બહુ. જસપાલ મહાશયની હત્યા થઈ. એક રંગીલા રસૂલ પુસ્તક પહેલા એમણે દેવી દેવતાઓની વિરુદ્ધ લખી આપણી દેવીને શું નથી કહ્યું, ઇન્ટરનેટ પર જુઓ. અને એના પછી કોઈ વિદ્વાને લખ્યું રંગીલા રસૂલ. એમણે જસપાલ મહાશય લીધું પ્રકાશનના રૂપમાં. એમના પર કેસ થયો. કેસ મુસલમાનોએ કર્યો અને એ બરી થઈ ગયા તો એમની હત્યા કરી નાખી. હવે બોલો, નરેન્દ્ર મોદીએ 1926માં 1921માં જન્મ લીધો હતો? જો જન્મ નહોતો લીધો તો શું આ ગજવાએ હિન્દની માનસિકતા, જિન્હાની માનસિકતા 1905થી પોસાઈ રહી છે? હવે ભારતમાં અમુક મુસલમાન રહી ગયા, એટલે જ રહી ગયા કે અમે આવનાર દિવસોમાં ફરી હિન્દુઓની સાથે તકરાર કરીશું. આજે કેરળમાં જુઓ, કેરળમાં શું થઈ રહ્યું છે? આખા દેશમાં, મારી કોન્સ્ટિટ્યુન્સીમાં સાહેબ, લવ જેહાદ આ એક યોજના હેઠળ ચાલી રહ્યું છે. ગજવાએ હિન્દ. તો હું કેમ નહીં કહું કે 1947માં બધા લોકોને પાકિસ્તાન મોકલી દીધા હોત તો આજે આપણા દેશમાં આ વાતો જ નહીં થાય. ગિરિરાજજી, ઇતિહાસની વાત તો ઠીક છે, પણ એ પણ સાચું છે કે પાછલા 10 વર્ષમાં મોબ લિન્ચિંગના ઘટનાઓ વધી છે, જેમાં મુસલમાનોને મારવામાં આવ્યા છે ગૌ હત્યાના નામ પર. આ સાચું નથી. આપણા પ્રધાનમંત્રીએ તો ક્યારેય મોબ લિન્ચિંગનું સમર્થન નથી કર્યું. પણ એ પણ સાચું છે કે વગર કારણે કાવડિયાને મારવામાં આવે છે. હવે આ કાવડિયા પર ફૂલ જો યોગીજી વરસાવી રહ્યા છે તો શું કાવડિયા પર હિન્દુસ્તાનમાં નહીં ફૂલ વરસાવવામાં આવશે તો શું કાબામાં વરસાવવામાં આવશે? હું તમને પૂછું છું. આ હિન્દુસ્તાન છે, સનાતનીઓનો દેશ છે. શું એના વગર ભારતની કોઈ ઓળખ છે? જો તમે સનાતની પર ફૂલ વરસાવો, કોઈને આપત્તિ નથી, પણ મુસલમાનોના ઘરો પર બુલડોઝર ચલાવો તો મુશ્કેલી તો થશે ને. જે હું કરશે એવું પામશે. યોગીજીએ તો કહી દીધું છે કે અમે કોઈને છોડીશું નહીં. આજે જુઓ, બધે રામ રામ છે, બધું ઠીક છે. તમે ડરાવી રહ્યા છો લોકોને? ડરાવી નથી રહ્યો. યોગીજી ન્યાય કરી રહ્યા છે. નરસિંહાનંદજી પર પણ એમણે કેસ કરાવ્યો, જેલમાં ગયા છે. એ હિન્દુ નેતા છે, એક મહંત છે, એક એન્જિનિયર છે. એમના મનની પીડા હતી. આપણા દેવી દેવતાઓને રોજ ગાળો આપે છે. તમે સર તન સે જુદાના નારા આપી દીધા અને દેશમાં એક માહોલ ક્રિએટ કરી દીધો. હવે નહીં ચાલશે, નહીં ચાલશે. પણ ગિરિરાજજી, 20 કરોડથી વધારે મુસ્લિમ ભાઈ બહેન આ દેશમાં છે. આપણે એમને અહીંથી કાઢી તો નહીં શકીએ, એમની સાથે જ રહેવાનું શીખવું પડશે. ભાઈ, સાથ શું કરીને રહીશું? શું આપણે ડરીને રહીશું? આજે 20 કરોડ છે, કાલે 30 કરોડ થશે. કાલે જબરદસ્તી કહેશે કે મસ્જિદ ચાલો, પરમ દિવસે કહેશે ગૌ માંસ ખાઓ. તો હું શું કરીશ? મારું બચાવીશ કે નહીં બચાવીશ? અમે તો કોઈના ધર્મમાં છેડછાડ નથી કરી. પડકાર સાથે કહી રહ્યો છું કે અમે ક્યારે પથ્થર નથી માર્યો. કોઈ મુસલમાન કહી દે. જ્યારે અમે નથી માર્યો તો અમારી યાત્રા પર તમે કેમ પથ્થર મારો છો, તલવાર ચલાવો છો, ગોળીઓ ચલાવો છો? જ્યારે ચલાવશો તો અમારે તો વિચારવું પડશે અમારી પેઢીઓ માટે કે તમે પણ પોતાની રક્ષા તો અમે કરીએ. તમે પણ કઈ ઓછી ભડકાવ વાતો નથી કરતા. તમે કહો છો કે જો અહીંયા કબર માટે 3 હાથ જમીન જોઈએ તો વંદે માતરમ કહેવું પડશે. તમે તો મારું ક્યાંથી. ભાઈ, હું પૂછું છું, એક દેશના નેતા છે જેનું નામ ઓવેસી છે. સંસદની અંદર રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતના સમયે ક્યારેય નહીં હોય. જે માણસ વંદે માતરમનું સન્માન નહીં કરે, શું દેશ એનું સન્માન કરશે કે શું? હું તો આપકી અદાલતમાં પૂછી રહ્યો છું
કે વંદે માતરમ એટલે કે ભારત માતાને આપણે પ્રણામ કરીએ છીએ. આ હું કોઈ અમે તો સ્મશાન ઘાટ પર, જે ઘાટ પર મારા દાદાજી બળ્યા, પપ્પા બળ્યા હતા, હું પણ ત્યાંથી બળી જઈશ. આપણે ક્યાં લઈ જઈએ છીએ? એ લોકો તો લઈ જાય છે 3 હાથ 3.5 હાથ દાટવા માટે. એમણે જગ્યા જોઈએ છે, અમને તો નથી જોઈતી. ઓવેસી સાહેબ કહે છે કે મેં નાનાને રોકી રાખ્યો છે. એમનો નાનો ભાઈ એટલો ખૂંખાર છે, એમણે કહ્યું કે હું કોઈ દિવસ કમાન નાનાના હાથમાં આપી દઈશ તો બધાને ઠીક કરી દેશે. ભ્રમમાં નહીં રહે. દેશમાં જ્યારે જ્યારે કોઈ ઔરંગઝેબ બનવાની કોશિશ કરે છે તો મહારાણા પ્રતાપે પણ જન્મ લીધો છે. એટલા માટે કોઈ ડરાવતા નહીં. જનતામાંથી 1-2 સવાલો લઈ શકીએ છીએ? સનાતન ધર્મને ઘણો વધારે સપોર્ટ કરો છો, એમની વાતો કરો છો, અને જેમ કે ડીએમકે પાર્ટી એવું કહે છે કે આ ડેન્ગ્યુ છે, મલેરિયા છે, આને ખતમ થઈ જવું જોઈએ, તો આને તમે શું રિએક્ટ કરશો? મેં એ વખતે પણ કહ્યું હતું કે રાહુલ ગાંધીજી, જો તમારા સહયોગી પાર્ટી છે અને એ સનાતનને ગાળો આપશે, એમના પપ્પા એ બધા લોકો અત્યારે પણ ગાળો આપી, તો અમે નહીં સહન કરીએ. દેશનો સનાતન યુવાન પોતાની રક્ષા કરવાનું જાણે છે. અમે સનાતન ક્યારેય બીજા પર પ્રહાર નથી કરતા. અમે તો કહીએ છીએ કે સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામય. અમે તો વસુદેવ કુટુંબકમ કહીએ છીએ. અમે તો ઘણા દિવસો કહી દીધું ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે હું કહું છું ઓમ ક્રાંતિ ક્રાંતિ ક્રાંતિ. મારો સવાલ તમને એ છે કે મુસલમાનોને ઘણા બાળકો જન્મે છે અને એ લોકો એમને અફોર્ડ પણ કરી શકે છે, તો આમાં તમને પ્રોબ્લેમ શું છે? એમનો સવાલ એ છે કે વારંવાર એ કહેવામાં આવે છે કે અમારા મુસ્લિમ પરિવારના લોકો છે એ એમના બાળકો વધારે હોય છે, તો એ કહી રહી છે કે જો એ વધારે બાળકો જન્મે છે, એમનું ઘર મોટું થાય છે, તો તમને શું પ્રોબ્લેમ છે આમાં? જગતમાં ફક્ત આપણી પાસે 4% પાણી છે, 2.5% જમીન છે, અને પ્રતિ વર્ષ આપણે એક ઓસ્ટ્રેલિયાને જન્મ આપી રહ્યા છીએ. તો આપણને તો વિચારવું પડશે ને ભાઈ, કે દેશમાં લોકોને ખાવાનું મળે, જગ્યા મળે, ડેન્સિટી જુઓ, આપણું અમેરિકા અને ચાઇનાથી ઘણું વધારે છે. તો અમે આ માટે કહીએ છીએ એમની નીતિ બરાબર નથી. એ કહે છે અલ્લાહ તાલા કી દેન હૈ. અરે અલ્લાહ તાલાની દેન તો છે, જે આવી રહ્યું છે આવવા દો, અને પછી કહો ગજવાય હિન્દ. મને ડર એ વાતનો છે, મને મુસલમાનોથી કોઈ નફરત તો નથી, પણ જે કટ્ટરપંથી મુસલમાન છે, જે ભારતની વ્યવસ્થાને અસ્થિર કરી રહ્યા છે, જે સમાજની સમરસતાને ખરાબ કરવા માંગે છે, હું પડકાર સાથે કહેવા માંગુ છું કે જ્યાં જ્યાં હિન્દુ 99% છે, ત્યાંનો મુસલમાન સુરક્ષિત છે, અને જ્યાં જ્યાં 40% 50% છે, ત્યાં આપણી દીકરી વહુ નીકળી નથી શકતા. તમે જઈને ખબર કરી લો આખા દેશમાં. ગિરિરાજજી, તમે કહો છો કે તમને મુસલમાનોથી નફરત નથી, પણ તમને મુસલમાનો સાથે પ્રેમ પણ નથી. નહીં, ઘણો પ્રેમ કરું છું, ઘણો. આપણા શાહનવાજ હુસેન મારા સારા મિત્ર છે. જેમની સાથે પ્રેમ છે એમના માટે આવું કહો છો, તો નફરત વાળાઓનું શું કરશો તમે? ના, નફરત વાળા સાથે ટીટ ફોર ટેટ કરીશ, જેવા સાથે તેવા. હજી એક સવાલ લઈ શકીએ? મારો તમને એ સવાલ છે કે તમે ગજવાય હિન્દની વાતો કરો છો, તો આ ગજવાય હિન્દ છે શું? હા, આ ગજવાય હિન્દ છે કે 1947માં જિન્હા લઈને ચાલ્યા ગયા. ભારતને ગજવાય હિન્દ, આ ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવીશું. જે આજે તમે જોતા હશો કે ઝારખંડમાં શુક્રવારે સ્કૂલોમાં રજાઓ અપાઈ રહી છે, મીડિયામાં તમે જોયું હશે, ભારતની દરેક સ્કૂલોમાં શું રવિવારે રજા હોય છે? આ ગજવાય હિન્દ લાવીને, સરિયા કાયદો લાવીને ઇસ્લામિક કાયદો સ્થાપવા માંગે છે. આ જ ગજવાય હિન્દ છે, જે પછી કહેશે આપણા દીકરા અને દીકરીઓને ચલો મસ્જિદ ચલો. મને આ વાતનું ડર છે. હું ડર્યા વગર કહી રહ્યો છું કે હવે સમય આવી ગયો છે કે આખા દેશના હિન્દુ સનાતની એક થઈ જાય, જાતપાતથી ઉપર ઉઠીને. જો એક નહીં થશો તો વિખરાઈ જશો,
તો કપાઈ જશો. તો નારો સાચો નારો છે. પણ જે સનાતન ધર્મ છે એ બધાને સાથે લઈને ચાલવાની વાતો કરે છે. મોદીજી પણ કહે છે સબકા સાથ સબકા વિકાસ. એક હું તમને અહિંસા પરમો ધર્મ આ આપણું છે. પછી કહીએ છે હિંસા જો ધર્મની રક્ષા માટે હિંસા કરવામાં આવે. આપણા દેવી દેવતાઓના હાથમાં શંખ પણ છે તો સુદર્શન પણ છે. જો તલવાર પણ છે તો આશીર્વાદનો આ વચન પણ છે. તો અમે તો બે વસ્તુ માટે તૈયાર હોઈએ છીએ, શસ્ત્ર અને અસ્ત્ર, શાસ્ત્ર ત્રણેય. આ કારણે અમે નવરાત્રમાં, હવે તો નવરાત્રમાં સાચે જ એક દિવસે તમે મીડિયાવાળા પણ કહી રહ્યા હતા કે એક બિહારના એક વિધાયકે તલવારની પૂજા કરી, માની એમની ઘણી આલોચના થઈ, ઘણી વાતો કરી. આ તો શું આપણામાં પહેલાથી હતું કે આપણે શસ્ત્રોની પૂજા કરતા હતા અને શાસ્ત્રોની પણ પૂજા કરતા હતા. આ આપણી પરંપરા છે અને આ માટે હું પૂજા કરવાનું છોડી દઉં તો લોકો પણ મારાથી ડરવાનું છોડી દેશે. પણ હું તો ઓવૈસી સાહેબની વાત પણ સાંભળું છું, મૌલાના મહેમૂદ મદનીની વાત સાંભળું છું. એ કહે છે આ દેશ જેટલો તમારો છે એટલો જ અમારો છે. જેટલો મોહન ભાગવત અને ગિરિરાજ સિંહનો છે એટલો જ મદનીનો પણ છે, એટલો ઓવૈસીનો પણ છે. નહીં, આપણા માટે આજે પાકિસ્તાનમાં હિન્દુ બચ્યા નથી. ક્યાં ગયા? કોઈએ આંસુ નથી વહાવ્યા, કોઈએ હોબાળો નથી કર્યો, કોઈએ રોડ પર પ્રદર્શન નથી કર્યું. આજે બાંગ્લાદેશમાં જે ઘટના બની, આ હિન્દુસ્તાન પાકિસ્તાન એટલા માટે જેમને ત્યાં રહેવાનું હતું, જવું હતું, જતા રહેતે. અહીંયા તો હિન્દુઓ માટે બન્યો હતો આ દેશ. હવે કહે છે કે જેટલો તમારો હતો એટલો અમારો છે. એ તો એમણે વિચારવું જોઈએ. હું એ નથી કહેતો કે નથી, પણ જો તમે રહ્યા છો તો સામાજિક સમરસતા કરશો કે પછી મને આંખ બતાવશો, મારા કાવડ પર પથ્થર ફેંકશો અને કહેશો કે મારો પણ અધિકાર છે? આ તો નહીં ચાલે. તો શું તમારા રાજમાં મુસલમાનોને ડરીને રહેવું પડશે? ડરીને નહીં, ભાઈચારા સાથે. રિયલ ભાઈચારો. ભાઈચારો. આ સમાજવાદી લોકો કહે છે કે ગંગા જમનાની સંસ્કૃતિ છે. મને સમજ નથી પડતી. ગંગાજી પણ મારી, ગંગામાં જમના મૈયા પણ મારી, સંસ્કૃતિ પણ મારી. આ ગંગા જમનાની આપણી સંસ્કૃતિથી કોઈ આપણે ઈરાનથી અને કશેથી લાવ્યા છે સંસ્કૃતિ? તો પછી આ ગંગા જમનાની સંસ્કૃતિ બીજાએ શીખવાની છે કે અમારે શીખવાની છે? હું એ જ પૂછી રહ્યો છું. પણ તમે તો કહો છો કે આ ઔરંગઝેબના સંતાનો છે, બાબરના સંતાનો છે. ભારતમાં જેટલા લોકો છે, કોઈ પણ ધર્મના, મુસલમાન હોય કે હિન્દુ, બધા એક જ વંશજના છે. મુગલ આક્રંતા હતા. મુગલોની પૂજા આપણે નહીં કરી શકીએ, મુગલોની સન્માનની દ્રષ્ટિથી આપણે નહીં જોઈ શકીએ. એ 700 વર્ષ માત્ર આ લોકો કહે છે ત્યારે મને કેમ તકલીફ નહીં થાય? મને કહો. એ કે 800 વર્ષ સુધી અમે રાજ કર્યું છે, આવવાવાળા દિવસોમાં અમે રાજ કરીશું. આ 800 વર્ષનું રાજ ભારતનું નથી, ભારતનો 5000 વર્ષનો ઇતિહાસ છે. ભારતના સનાતનીઓએ આ દેશ પર રાજ કર્યું છે. જો તમે આવી વાતો કહો છો એટલે જ પછી જે મુસલમાન નેતા છે, મૌલવી છે, એમને બોલવાની તક મળે છે, પછી મુસલમાન એક સાથે વોટ આપે છે બીજેપીની વિરુદ્ધ. હું તો એમની આરતી પણ ઉતારી દઉં તો પણ વોટ મને નહીં આપે. મને આજે કાશ્મીરની વાત તમે કહી, મેં પહેલા પણ કહ્યું, મોદીજીએ કોઈ કરકસર છોડી છે કાશ્મીરના વિકાસ માટે? પણ બીજેપીને વોટ કેમ નહીં આપ્યો? કેમ કે તમારે એમનું દિલ જીતવું પડશે. કેવી રીતે દિલ જીતું? મને કહી દો તમે. હું કેલેજો ફાડીને હનુમાનજીની જેમ બતાવું? હું કોઈને મારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં કોઈને ગાળ તો નથી આપી, તો પણ મને વોટ નહીં, ત્યારે તો હું બોલીશ જ. હવે જમ્મુ કાશ્મીરમાં ફારૂક અબ્દુલ્લા સાહેબની પાર્ટીની સરકાર બનશે, ઉમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બનશે અને એમણે લોકોને વાયદો કર્યો કે આર્ટિકલ 370 ને પાછો લઈ આવશે. રાહુલ ગાંધી અને ફારૂક અબ્દુલ્લા બૂમો પાડીને ભારે નમાઝ પઢી લે તો પણ 370 ફરીથી નહીં લાવી શકે.
અહીં હજી એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં ગિરિરાજ સિંહ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. જેટલા બોમ્બ વિસ્ફોટ થતા હતા, જેટલા મોડ્યુલર પકડાતા હતા, હું નથી કહેતો કે બધા જ મુસલમાન આતંકવાદી છે, પણ આતંકવાદમાં પકડવા વાળા 99% મુસલમાન જ કેમ હોય છે? વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ. આપકી અદાલતમાં આગલો આરોપ ગિરિરાજ સિંહ પર. આપકી અદાલતમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પર આરોપ છે કે તેઓ બધાની મજાક ઉડાવે છે. તમે લાલુ યાદવ વિશે ઘણી સરળતાથી કહી દો છો. એક દિવસ એવો આવશે જ્યારે આ તાજિયામાં રંગબેરંગી ટોપી લગાવીને નાચતા દેખાશે. જુઓ, આ લોકો ઢોંગી છે. જ્યારે અમને ગાળો આપશે અને ત્યાં જ્યારે મઝહાર પર જશે તો પૂરેપૂરું લાગશે કે કોઈ ઇમામ આવી ગયો હોય, ક્યાંકથી ઈરાનથી કોઈ શેખ વેક આવી ગયો હોય, એવા વસ્ત્ર ધારણ કરી લે છે. અમને પોતાના ધર્મ પર ગર્વ છે, બીજાના ધર્મનું પણ અમે સન્માન કરીએ છીએ. નાટક નહીં કરવો જોઈએ. લાલુજી વોટ માટે નાટક કરે છે, એટલે મેં આ બધું કહ્યું હતું. પણ તમને નથી લાગતું કે આનાથી સમાજમાં દરાર ઉત્પન્ન થાય છે? તમે કહો છો કે આ તહેરાનની જેમ માથા પર ટોપલી લઈને જાય છે. તો આ સાચું કહું છું. બધા લોકોએ પોતાના ધર્મનું સન્માન કરવું જોઈએ અને બીજાના ધર્મનું પણ સન્માન કરવું જોઈએ. પણ આ કયો ધર્મ છે કે આપણે દેખાડો કરીએ વોટ માટે, અને જ્યારે જરૂર હોય તો આપણે એમની સાથે ઉભા રહીએ? જ્યારે નસરુલ્લાને માટે નારા લાગ્યા શહેરમાં, તો હું જેને જસ્ટિફાય કરું? આ કઈ નીતિ છે? આ લોકો એ જ છે. જો એટલે જ લોકો કહે છે કે કોણ શું પહેરે, કોણ શું ખાય, એ સરકાર થોડી નક્કી કરશે. સરકારની વાત હું નથી કરી રહ્યો. ગિરિરાજ એક માત્ર સરકારનો મંત્રી જ નથી રજત. હું એક માણસ પણ છું. હું એક સનાતની પણ છું. મને તો ગર્વ છે. મને તો કોઈ કહે તો મને ગર્વ છે. હું જન્મ્યો હિન્દુમાં, મોટો થયો હિન્દુમાં, પાર્ટી મેં જોઈન કરી, પછી હું કાર્યકર્તા બન્યો, MLA MP પછીથી બન્યો, મંત્રી સંત્રી પછી બન્યો. હું તો કહું છું, હું બધું જ છોડી શકું છું. મારા શરીરમાં એક એક ટીપું લોહીનું રહેશે. હું હિન્દુત્વને નહીં છોડી શકું, ભલે જે પણ કુરબાની આપું. મેં હિન્દુમાં જન્મ લીધો છે. હું હિન્દુત્વની વાત કરું છું. કેમ નહીં કરું? જો આપણો ધર્મ જોખમમાં હોય તો કેમ નહીં કરું? લોકો મને ડરાવે તો હું એનો વિરોધ કેમ નહીં કરું? તો ક્યાં જોખમમાં છે? આજે કેરાનામાં તમે જોયું કે નહીં? લોકોએ પોતપોતાના ઘરો પર લખી દીધું કે વેચવા માટેનું મકાન છે. તો હું તો કહી રહ્યો છું કે જેને જવું હોય, જો મારી વાત ખોટી લાગે, જ્યાં 60%ની ઉપર એમની વસ્તી છે, ત્યાં એક ડરાવતો માહોલ બની ગયો છે. પણ જ્યાં 90%, 95%, 98% હિન્દુની વસ્તી છે, ત્યાં કોઈ ડર નથી. આખરે કેમ? જો આ બધી વાતો જ્યારે તમે કહો છો, એનાથી જ લોકોની અંદર આ રીતની દરાર ઉત્પન્ન થાય છે. તમે આખી કોંગ્રેસને કહો છો, રાહુલ ગાંધીને કહો છો, આ ટુકડા ટુકડા ગેંગના લીડર છે. કહું કેમ નહીં? JNU આજ દિલ્હીમાં છે. JNUમાં જ્યારે નારો લાગે, અફઝલ મેં શર્મિંદા હું, તેરે કાતિલ જિંદા હૈ. અફઝલ કોણ હતો? જે માસ્ટર માઇન્ડ હતો લોકસભામાં એટેક કરાવવા વાળો, અને ત્યાં જઈને રાહુલ ગાંધી ભાષણ આપે છે એમના સમર્થનમાં. તો એ ટુકડા ટુકડા ગેંગના છે કે નહીં? હું એમને પૂછવા માંગુ છું. જો હું તમને એક એક્ઝામ્પલ આપું છું. ઝાકિર નાયક આજકાલ મલેશિયાથી ભાગીને પાકિસ્તાન જતા રહ્યા છે, પાકિસ્તાનમાં દલીલો આપી રહ્યા છે. તો ત્યાં એક દલીલ કરતા એમણે કહ્યું કે જ્યારે હું હિન્દુસ્તાનમાં હતો તો વધારે સારો હતો. પાકિસ્તાનમાં જો મારો સામાન વધારે થઈ જાય, પ્લેનમાં એક્સ્ટ્રા ચાર્જ કરે છે, ભારતમાં ચાર્જ નથી કરતા. આ જમાનો હતો રાહુલ ગાંધીનો. મનમોહનસિંહ પ્રાઇમ મિનિસ્ટર હતા, જે કહેતા હતા
કે ભારતના સંસાધન પર પહેલો અધિકાર મુસલમાનોનો છે. એટલે ઝાકિર નાયક એ કહી રહ્યા હતા, આ સમય નરેન્દ્ર મોદીના સમયે નહીં. તો આ હવે બદલાયેલું હિન્દુસ્તાન છે મોદીનું. બિલકુલ બદલાયેલું છે. સૌનો સાથ, સૌનો વિકાસ. કહેવા માટે કે ખરેખર કરે પણ છે. આ સાચે જ કરવા માટે છે. તમે જુઓ, તમે પોતે જ કહો, ગેસ સિલિન્ડર આપ્યા. શું હિન્દુ અને મુસલમાન જોયું? કોઈ કહી દે મને. ઘર આપ્યા. હું રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટર હતો, પંચાયતી રાજ. ઘર આપ્યા તો એમાં કોઈ હિન્દુ મુસલમાન હતા? પાણી પહોંચાડ્યું, હિન્દુ મુસલમાન હતું? 5 લાખની સારવાર માટે આયુષ્યમાન કાર્ડ મળ્યા છે, હિન્દુ મુસલમાન છે? આ સૌનો સાથ, સૌનો વિકાસ છે કે નહીં? એ અલગ વાત છે. પણ એ લોકો કહે છે કે બુલડોઝર ચાલ્યું તો હિન્દુ મુસલમાન છે નહીં. આ એમના વિચાર છે. જો એ કહે છે કે જો એન્કાઉન્ટર થયું તો હિન્દુ મુસલમાન છે નહીં, કેમ કે જો હત્યારા છે, બદમાશ છે, તો માર્યો પણ તો એ જ જશે ને. જે કરશે ખોટું, હત્યા કરશે, કોઈ મર્ડરર છે તો મર્ડરર જ માર્યો જશે ને. મર્ડરર પર જ કામ થશે. યોગીજીએ જો લાઉડ સ્પીકર ઉતરાવ્યા તો મસ્જિદથી પણ ઉતરાવ્યા છે અને મંદિરથી પણ ઉતરાવ્યા છે. આ એમને દેખાતું નથી. અમે તો કહીએ છીએ કે એક હાથમાં કુરાન રાખો, એક હાથમાં વિજ્ઞાન રાખો. અમારા નેતા તો આ જ કહે છે. પણ એ કહે છે કે ઝૂમી ઝૂમીને વાંચો એક કુરાન અને કહો કે આતંકવાદી બનો. તમે કહો છો કે જે મદ્રેસા છે ત્યાં આતંકવાદ ભણાવવામાં આવે છે. તમે વાતને છેડી દીધી છે. 47માં મુશ્કેલીથી 2-3 હજાર મસ્જિદો હતા. આજે 3 લાખથી ઉપર થઈ ગઈ છે. જેટલી બાંગ્લાદેશમાં બોર્ડર છે ને, નેપાલ બોર્ડર છે, અવૈધ કબજો થઈ ગયો. અને ત્યાં યોગીજીએ હમણાં મદ્રેસાઓનો કરી હતી ત્યાં જાંચ. એમાં કેટલા અવૈધ મસ્જિદ નીકળ્યા? 500થી વધુ અવૈધ નીકળ્યા. અવૈધ જે મદ્રેસા છે, બોમ્બ વિસ્ફોટ થાય છે. બોમ્બ વિસ્ફોટ ક્યારે જોયો છે કે ગુરુકુળમાં થયો છે? કોઈ સ્કૂલમાં? આ મદ્રેસા અને આ મસ્જિદ આ જ આતંકનું ઘર છે. આ ત્યાં માણસ બનવાની જગ્યાએ એમને ખોટા રસ્તા પર લઈ જવાનું શિક્ષણ અપાય છે. ગિરિરાજજી, વગર પુરાવાએ કોઈ આવી વાત કેવી રીતે કહી શકે છે? તમે કહ્યું કે જે દેવબંધ છે એ આતંકવાદની ગંગોત્રી છે. તમે અઝરુદ્દીન, શું નામ છે પાકિસ્તાનનો જે અઝર મસૂદ? અઝર મસૂદ જી. ક્યાંની પ્રોડક્ટ છે? એ દેવબંધની પ્રોડક્ટ છે. હવે કહી દો એને આતંકવાદી નહીં કહું તો શું હું કહું કે આ ધર્માત્મા છે? એ દેવબંધમાં ડઝનો આતંકવાદી જે નોન છે, અમુક ઉપર જતા રહ્યા, અમુક જીવતા છે. પણ જે આતંકવાદી છે એનો તો કોઈ મજહબ, એનો તો કોઈ ધર્મ નથી હોતો ને. એ તો આતંકવાદી જ હોય છે. જુઓ, આ કહેવા માટે છે મઝહબ જ આજકાલ આડે આવી રહ્યો છે, એ આતંકવાદ કરવા માટે. અને આ શું કારણ છે કે દેશમાં હવે તો નરેન્દ્ર મોદીજીનું રાજ છે, જ્યાં બોમ્બ વિસ્ફોટ નથી થતા. પણ 10 વર્ષ પહેલા જેટલા બોમ્બ વિસ્ફોટ થતા હતા, જેટલા મોડ્યુલ પકડાતા હતા, હું નથી કહેતો કે બધા મુસલમાન આતંકવાદી છે, પણ આતંકવાદમાં પકડવા વાળા 99% મુસલમાન જ કે. આ પણ તો પ્રશ્ન ઉઠે છે ને. હા, પણ એ પણ તો તમે થોડું વધારે જોરથી કહો કે બધા મુસલમાન આતંકવાદી નથી, અમુક લોકો છે એમાં. હું તો એ જ કહી રહ્યો છું કે મુસલમાન આતંકવાદી નથી, બધે જ બધા. પણ જે પકડાય છે 99% એ લોકો જ છે. તો આને હું શું નહીં કહું? આને શું પણ કહું? જે સારા કામ કરે એમના પણ થોડા વખાણ હા, કરી તો દો મેં ક્યારેક. વખાણ કરું છું. જે આવી જાય સારા માણસ હોય એમને હું પ્રણામ કરું છું. તો હું અમુક સારા મોકલીશ તમારી પાસે. જરૂર મોકલાવજો મારી પાસે, હું એમનું સન્માન કરીશ.
આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં ગિરિરાજ સિંહ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. તેજસ્વી યાદવનું નિવેદન મેં જોયું. એમણે કહ્યું કે જેટલું ક્રાઇમ બિહારમાં આજે છે એટલું પહેલા ક્યારેય નહોતું. હા, કેમ કે એ તો પિતાજી જ એના માસ્ટર હતા, તો આ કમસે કમ પ્રોફેસર તો જરૂર હશે જ. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પર આરોપ છે કે તેઓ સૌથી મોટા દબંગ છે. ગિરિરાજજી, તમને જે લોકો બાળપણથી ઓળખે છે એ કહે છે એવા નહોતા તમે જેવા આજકાલ દેખાવ છો. તમે જે ગામથી આવો છો, બઢૈયા, આખા બિહારમાં એ ગામ જાણીતું છે ગેંગ વોર માટે. તમે અને તમે પણ ઘણા દબંગ હતા એ જમાનામાં. જુઓ રજતજી, તમે ક્યાં ક્યાંથી કાઢો છો? ના તો મારું ગામ ગેંગવોરમાં રહ્યું, હા, દબંગમાં જરૂર રહ્યું, પણ હું દબંગમાં ન હતો. તમારા નામથી વિસ્તારના લોકો ગભરાતા હતા. ના 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 ના, આવું નહીં કહો. હું તો ઘણો જ સરળ છું અને હું મારી સરળતા માટે જ જાણીતો છું. ક્યાંથી તમને લોકો કહી દીધું કે હું દબંગ છું? મેં તો ક્યારેય દબંગતા નથી કરી. આજ સુધી કોઈ દબંગતા નથી કરી. એક ચાકુ સુદ્ધા નથી રાખતો. તલવાર રાખો છો કે શું? જુઓ, તલવારની વાત તમે છેડી છે તો હું સનાતની છું અને આજે જે હાલાત થઈ ગઈ છે દેશની, એ હાલાતમાં હું બધાને પ્રાર્થના કરું છું કે આપણા દેવી દેવતાઓના હાથમાં અસ્ત્ર પણ છે, શસ્ત્ર પણ છે. આપણે બંનેના ઉપાસક છીએ. એટલે હું કહું છું કે દરેક સનાતનીના ઘરમાં શસ્ત્ર અને અસ્ત્ર બંને રહેવા જરૂરી છે. અચ્છા, એ પણ સાચું છે કે તમે બંગાળમાં તારાપીઠમાં રાતના અંધારામાં સ્મશાન ઘાટ પર જઈને તંત્ર વિદ્યા કરતા હતા? તારાપીઠ જરૂર જતો હતો અને સનાતનમાં સ્મશાન પણ પૂજનીય છે અને સનાતનમાં નવરાત્રિમાં દેવીની પૂજા પણ થાય છે. આ તો બધું સનાતનનું છે, પણ તમે ક્યાંથી બધું શોધીને કાઢો છો ભાઈ યા. કેમ કે એ જમાનામાં બિહારની રાજનીતિ તમે જાણો છો આ જ રીતની થતી હતી. એ સમયે લાલુજીનું રાજ હતું. જુઓ તમે, એ જે જૂના દિવસો આજે બિહારમાં રહેવાવાળા 30 વર્ષના યુવકને નથી ખબર. બિહારની હાલાતને એવા બનાવી દીધા હતા લાલુજીએ કે મા બાપને ભરોસો નહીં થતો હતો કે અમારો દીકરાઓ સાંજ પછી સહી સલામત ઘરે આવશે કે નહીં આવે. નવી વહુ જઈ રહી હોય ગાડી પર, એમને કિડનેપ કરી લેવામાં આવતી હતી, ગાડીઓ છૂટી લેવામાં આવતી હતી, શોરૂમથી ગાડીઓ લઈ લેવામાં આવતી હતી. હાલાત ઘણા ખરાબ હતા. આજે એટલે પણ કહું છું કે બિહારમાં ભગવાન ના કરે કે ફરીથી ક્યારે જંગલ રાજ આવે લાલુજીનું. મેં તો એ સાંભળ્યું હતું એ જમાનામાં કે જે બ્રાહ્મણ હતા અથવા જે લાલા હતા અથવા જે ભૂમિયાર હતા, એ બાળકો પોતાની સરનેમ બદલી લેતા હતા. એ બિહારથી નીકળીને દેશના દરેક ખૂણામાં જતા હતા પોતાના અસ્તિત્વની રક્ષા કરવા. પોતાના અને માહોલ ખરાબ થઈ ગયો હતો. આજે પણ જ્યારે જૂની વસ્તુઓને લોકો નવા બાળકો સાંભળે છે, એમની અંદર પણ દહેશત ઉત્પન્ન થઈ જાય છે. તમે તો એ જમાનો સારી રીતે જોયો છે. હું એ સમયે યુથ વિંગનો પદાધિકારી હતો. પ્રદેશ સ્તર પર બધું સહન કર્યું છે, જેનું વર્ણન નહીં કરી શકું હું. માહોલ ખરાબ હતો અને નરેન્દ્ર મોદીને હું પ્રાર્થના કરું છું કે એ માહોલ એ જ એક છે જે રોકી શકે છે, બીજું કોઈ નથી. જો નરેન્દ્ર મોદીને ઓળખવાવાળા એક એવા વાળા કે તેઓ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર છે, સૌથી પહેલા તમે હતા. તમે તો 2010માં જ ગુજરાત જઈને આ કહેવા લાગ્યા હતા.
આ વાત સાચી છે. એ સમયે દેશની અંદર માહોલ બગડવા લાગ્યો હતો. ઓવેસી જેવા લોકો આવવા લાગ્યા હતા અને દેશમાં એક જ ચમકતો પ્રકાશ દેખાઈ રહ્યો હતો, જેનું નામ હતું કે જે આજે ભારતની રાષ્ટ્રીયતા, સનાતનની રક્ષા અને દેશનો વિકાસ કરી શકે છે એ નરેન્દ્ર મોદી કરી શકે છે. અને હું મંત્રી રહીને પણ મેં ક્યારેય પણ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. મને લાગ્યું કે આ વ્યક્તિ જો દેશના પ્રધાનમંત્રી બનશે તો ભારતનો માહોલ સુધરી જશે અને ભારતનું સનાતન પણ. તો મોદીજીને તમે કેવી રીતે ઓળખ્યા કે એમની અંદર એવું કંઈક પોટેન્શિયલ છે કે એક દિવસ તે પ્રધાનમંત્રી બનવાના છે? જે જુઓ, મેં ઓળખ્યા નહીં. સંજોગ છે કે બિહારમાં એ સમયે હું મંત્રી હતો, નીતિશજી મારા મુખ્યમંત્રી હતા. એમનો અને નીતિશ કુમારજીનો ફોટો લાગ્યો હતો, આજે જરૂર છે. અને આખી પાર્ટી કાર સમિતિ બેઠેલી હતી રાષ્ટ્રીય. કંઈક બોલી નહોતું રહ્યું. મેં એ દિવસે પણ કહ્યું કે આપણા દેશના નેતા છે અને આ ભવિષ્ય છે. અને એ દિવસથી હું સતત માનતો રહ્યો અને આજે મારી માન્યતા સાચી પડી છે કે આજે દેશને નરેન્દ્ર મોદીજી વિવેકાનંદ બાદ આખી દુનિયામાં ઊંચાઈ પર લઈ ગયા છે, જેની કલ્પના ના ભારત વંશીએ વિચારી હતી ના દુનિયા. પણ ગિરિરાજજી, તમે આખી વાર્તા નથી બતાવી રહ્યા. તમે એ વખતે એવું પણ કહ્યું હતું કે જે લોકો નરેન્દ્ર મોદીને નથી માનતા, એમણે વોટ નથી આપવા ઈચ્છતા, એ પાકિસ્તાન જતા રહે. મેં આવું જરૂર કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની કે સાથે જે લોકો ઊભા રહેશે એ રાષ્ટ્રની સાથે ઊભા રહેશે. અને આ એક રાષ્ટ્રભક્ત છે અને આ વિકાસ પુરુષ છે. દેશને વિકાસ પણ જોઈએ છે, દેશને સનાતનની રક્ષા પણ જોઈએ છે. જુઓ, મને યાદ છે તમે જ્યારે પાકિસ્તાન વાળી વાત કહી હતી તો ઘણા બધા લોકોએ કહ્યું હતું કે આ તો દેશદ્રોહની વાત કહી રહ્યા છે, આમને કેદ કરીને જેલમાં નાખી દેવા જોઈએ. રજતજી, હવે હું નહીં કહીશ. મારા પર ઘણા કેસ થઈ ગયા છે ઝારખંડને લઈને. અને મેં આવી કોઈ વાત નથી કહી. મેં લોકોને અપીલ કરી હતી, હવે તો જેવો એનો અર્થ કાઢે. અને પછી તમે એટલા દુઃખી થઈ ગયા આ બધા આરોપોથી કે તમે તમારી જાતને રૂમમાં બંધ કરી લીધો. એ રૂમમાં તમે હતા અને 3 કાચબા હતા. કાચવા હતા કે નહીં, પણ જરૂર મારા પર દેશદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો હતો. અને હું ઝારખંડથી લઈને બિહાર સુધી હું મારી જાતને બચાવતા ચાલ્યો ગયો. અને પછી ગમે તે રીતે હાઈકોર્ટથી બેલ લીધી અને પછી હું મારું રિઝલ્ટ લેવા નવાદા ગયો. મને તલનો તાળ બનાવવામાં આવી ગયો. તેમ છતાં આજે હું કહું છું, નિશ્ચિત રૂપથી નરેન્દ્ર મોદી આજે દેશને ઊંચાઈએ લઈ જવાનું કામ કર્યું છે. સર, તમે બિહારથી છો તો હવે જે ચૂંટણી થવાની છે બિહારમાં થવાની છે, તો સર તમે ત્યાં કયા કયા મુદ્દાઓ પર બેઝિકલી ચૂંટણી લડવાના છો? વિકાસ, 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 વિકાસ. જે 90 પહેલાનું બિહાર હતું એને જોવું પડશે અને અત્યારનું બિહાર જોવું પડશે કે બિહારમાં આજે જે રસ્તાઓની ઝાડ છે, નરેન્દ્ર મોદીજીએ ગંગા અને નદીઓ પર 17 મોટા મોટા પુલ આપ્યા છે, 4 લેન આપ્યા છે. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આટલું મોટું પ્રોત્સાહન આપ્યું છે. એ અહીં મધેપુરથી લઈને અહીંયા છપરા મઢૌરા સુધી મિલો લાગી છે. તો અમે તો વિકાસને જ મહત્વ આપીશું. અમે અન્ય કોઈ બાબતને મહત્વ નહીં આપીએ. લાલુજી, રાહુલજી જાત કરશે, હું વિકાસ કરીશ. પરંતુ તેજસ્વી યાદવનું ભાષણ મેં જોયું. એમણે કહ્યું કે જેટલું ક્રાઇમ બિહારમાં આજે છે એટલું પહેલા ક્યારેય નહોતું. દરરોજ મર્ડર થાય છે. આખી લિસ્ટ જાહેર કરી છે એમણે. હા, કેમ કે એ તો પપ્પા જેમના માસ્ટર હતા, ઓછામાં ઓછું પ્રોફેસર તો જરૂર હશે. પણ શું આ વાત સાચી છે કે બિહારમાં અત્યારે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ખરાબ છે? જે રાજ્યનો મુખ્યમંત્રી આટલો સખ્ત હોય
કે કોઈ પણ ઘટના પછી તરત જ એની સમીક્ષા કરે એ આજે દેખાઈ રહ્યું છે. આ તો દુર્ભાગ્ય રહ્યું. નીતિશજી એ લાલુજીને 22 સીટો પર હતા. એમણે તો એક લોકેટ બનાવી લેવું જોઈએ લાલુ યાદવ પરિવારે, નીતિશ શરદજીએ, કે એમણે એક રિબર્થ આપ્યું છે અને જેને કારણે જ્યારે જ્યારે રહ્યા ત્યારે અપરાધને સંરક્ષણ આપવાનું કામ કર્યું. અને આજે અપરાધીને સંરક્ષણ આપવા વાળો અપરાધીની વાતો કરી રહ્યો છે, અપરાધને રોકી પણ એ રહ્યો છે. જમાનામાં તમે કહેતા હતા કે નીતિશ કુમાર લાલુ યાદવને એ કહીને ડરાવે છે કે હું પિયર જતી રહીશ. હવે તો એ પિયર પણ આવી ગયા અને પિયરની ચાવી પણ એમની પાસે નહીં, છે. હવે બધું બરાબર છે. હવે નીતિશજીએ કહી દીધું છે. અને બરાબર રહેશે, ફરીથી પલટી તો નહીં મારે. નહીં, બિલકુલ. એમણે ઘણા મંચો પરથી કહ્યું છે કે મારાથી ભૂલ થઈ ગઈ અને જ્યારે કહ્યું છે તો રાષ્ટ્રની જનતા એમના પર ભરોસો કરી રહી છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજનો નિર્ણય આજના કેસમાં. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પર. એમને પૂછ્યું એમના વિવાદોથી ભરપૂર ભાષણો વિશે, એમને પૂછ્યું બિહાર વિશે, ગજવા એ હિંદના નારાના વિશે અને એમના કોન્ટ્રોવર્શિયલ ભાષણો વિશે. આપકી અદાલતમાં હવે સમય છે નિર્ણયનો. આજે અભિયોજન ચલાવ્યું છે રજત શર્માજીએ ગિરિરાજની વિરુદ્ધ બહુ જ યોગ્ય રીતે, ઘણી સ્પષ્ટતા સાથે. રજતજી, તમે બધા આરોપો મૂક્યા છે. ગિરિરાજજીએ ઘણી સ્પષ્ટતા સાથે પોતાનો બચાવ કર્યો છે. માત્ર પોતાનો બચાવ નથી કર્યો, પણ કેન્દ્ર સરકારનો જે બચાવ કર્યો છે અને અન્ય જે ભાજપ સરકાર છે એમનો પણ બચાવ કર્યો છે. તો તમારી સ્પષ્ટતાની તો અદાલત પ્રશંસા કરે જ છે. અને જે શરૂઆતમાં અમુક વાતો જે છે જેના પર અદાલત સલાહ આપવા ઈચ્છશે, કેમ કે કોઈ આરોપ ગંભીર નથી. તમે ગંગા જમુનાની સંસ્કૃતિની વાત કરી તો નિશ્ચય રૂપથી ભારતની સંસ્કૃતિ છે. એનો અર્થ એ છે કે વિભિન્ન ધારાઓ ભારતમાં જ એક જગ્યાએ આવીને મળે છે, એટલે કે અહીંયા કોઈ ભેદભાવ નથી. તો એક સલાહ તમને અદાલત આપે છે કે ગંગા જમના સંસ્કૃતિ જે છે એને ભારત જીવતું રહ્યું છે, એને આગળ પણ જીવતું રહે, અને અદાલત તમને બાઇજ્જત બરી કરે છે.